કાળઝાળ ગરમીમાં લોકો દિવસભર એસીમાં રહે છે, પરંતુ શું તમને ખબર છે કે આના કારણે તમારી ત્વચાને નુકસાન પહોંચી શકે છે? કાળઝાળ ગરમીમાં ઓફિસ, ઘરે ગમે ત્યાં જાઓ ત્યાં એસી ચાલુ હોય જ છે. એસીની હવા ભલે ગરમીમાં રાહત આપવાનું કામ કરતી હોય, પરંતુ આપને જાણીને નવાઈ થશે કે દિવસ રાત એસીના કારણે ત્વચાને ખૂબ નુકસાન થાય છે. માટે અપનાવો કેટલીક આ જરૂરી ટ્રિક્સ. એસી રૂમના ભેજની સાથે આપણી ત્વચા નમીને પણ શોષી લે છે અને તેના જ કારણે ડ્રાય સ્કિનની સમસ્યા વધી જાય છે, જે એલર્જી અને બળતરાનું સૌથી મોટું કારણ છે. પણ જો તમે એ રીત અપનાવશો તો તમારી ત્વચાને સ્વસ્થ અને હાઇડ્રેટ રાખી શકશો. શરીરને હાઇડ્રેટ રાખો. તમારા શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમારે આખા દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ. નારિયેળ પાણી પીવાથી ત્વચાની નમી પણ જાળવી શકો છો. હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો. જો તમે દિવસ રાત એસી ચલાવતા હો તો તમારા ઘરમાં હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારા ઘરમાં તે નથી તો તમારા રૂમમાં એક મોટા વાસણમાં પાણી રાખો. તે હવાના ભેજને જાળવી રાખવામાં મદદ કરી શકે છે. મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. જો તમારી ત્વચા શુષ્ક થઈ રહી છે તો બટર ક્રીમ અથવા ગ્લિસરીનવાળું મોઇશ્ચરાઇઝર લગાવો તો સારી સ્કિન રહેશે. એવા સ્કિન પ્રોડક્ટનો ઉપયોગ બિલકુલ ન કરો જે ત્વચાને ડ્રાય બનાવે. ડાયટનું ધ્યાન રાખો. તમારા ડાયટમાં તે વસ્તુઓનો સમાવેશ કરો જેમાં વિટામિન ઈ, વિટામિન એ, વિટામિન સી અને આ સિવાય ડાયટમાં ઓમેગા-3 ફેટી એસિડનો સમાવેશ કરવો પણ ખૂબ જરૂરી છે. પુષ્કળ ઊંઘ લો, જે ત્વચાને સ્વસ્થ કરવામાં મદદ કરે છે. રૂમમાં છોડ રાખો. એસીવાળા રૂમમાં એવા છોડ રાખો કે જે ભરપૂર ઓક્સિજન આપતા હોય. આ માટે તમારે એલોવેરા, સ્નેક પ્લાન્ટ વગેરેથી ઘરની સજાવટ કરો. આ છોડ હવાને સાફ કરે છે અને હવામાં નમી બનાવી રાખે છે. એસીનું ટેમ્પરેચર તમે 25-26 ડિગ્રીની આસપાસ રાખી શકો. વધારે ટેમ્પરેચર ઓછું રાખવાથી, જેમ કે 18-19 એની આસપાસ ટેમ્પરેચર રાખવાથી સ્કિનને વધારે નુકસાન થાય છે. આ ઉપરાંત તમે ખાટા ફળોનું સેવન વધારે કરો આવી સિઝનમાં. સાઇટ્રસ ફ્રૂટ્સ જેમ કે એપલ્સ છે, ઓરેન્જ છે, જેમાંથી વિટામિન સી મળે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આ મહત્વની જાણકારી પહોંચી શકે. નમસ્કાર. કાળઝાળ ગરમીમાં લોકો દિવસભર એસીમાં રહે છે, પરંતુ શું તમને ખબર છે કે આના કારણે તમારી ત્વચાને નુકસાન પહોંચી શકે છે? કાળઝાળ ગરમીમાં ઓફિસ, ઘરે ગમે ત્યાં જાઓ ત્યાં એસી ચાલુ હોય જ છે. એસીની હવા ભલે ગરમીમાં રાહત આપવાનું કામ કરતી હોય, પરંતુ આપને જાણીને નવાઈ થશે કે દિવસ રાત એસીના કારણે ત્વચાને ખૂબ નુકસાન થાય છે. માટે અપનાવો કેટલીક આ જરૂરી ટ્રિક્સ. એસી રૂમના ભેજની સાથે આપણી ત્વચા નમીને પણ શોષી લે છે અને તેના જ કારણે ડ્રાય સ્કિનની સમસ્યા વધી જાય છે, જે એલર્જી અને બળતરાનું સૌથી મોટું કારણ છે. પણ જો તમે એ રીત અપનાવશો તો તમારી ત્વચાને સ્વસ્થ અને હાઇડ્રેટ રાખી શકશો. શરીરને હાઇડ્રેટ રાખો. તમારા શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમારે આખા દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ. નારિયેળ પાણી પીવાથી ત્વચાની નમી પણ જાળવી શકો છો. હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો. જો તમે દિવસ રાત એસી ચલાવતા હો તો તમારા ઘરમાં હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારા ઘરમાં તે નથી તો તમારા રૂમમાં એક મોટા વાસણમાં પાણી રાખો. તે હવાના ભેજને જાળવી રાખવામાં મદદ કરી શકે છે. મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. જો તમારી ત્વચા શુષ્ક થઈ રહી છે તો બટર ક્રીમ અથવા ગ્લિસરીનવાળું મોઇશ્ચરાઇઝર લગાવો તો સારી સ્કિન રહેશે. એવા સ્કિન પ્રોડક્ટનો ઉપયોગ બિલકુલ ન કરો જે ત્વચાને ડ્રાય બનાવે. ડાયટનું ધ્યાન રાખો. તમારા ડાયટમાં તે વસ્તુઓનો સમાવેશ કરો જેમાં વિટામિન ઈ, વિટામિન એ, વિટામિન સી અને આ સિવાય ડાયટમાં ઓમેગા-3 ફેટી એસિડનો સમાવેશ કરવો પણ ખૂબ જરૂરી છે. પુષ્કળ ઊંઘ લો, જે ત્વચાને સ્વસ્થ કરવામાં મદદ કરે છે. રૂમમાં છોડ રાખો. એસીવાળા રૂમમાં એવા છોડ રાખો કે જે ભરપૂર ઓક્સિજન આપતા હોય. આ માટે તમારે એલોવેરા, સ્નેક પ્લાન્ટ વગેરેથી ઘરની સજાવટ કરો. આ છોડ હવાને સાફ કરે છે અને હવામાં નમી બનાવી રાખે છે. એસીનું ટેમ્પરેચર તમે 25-26 ડિગ્રીની આસપાસ રાખી શકો. વધારે ટેમ્પરેચર ઓછું રાખવાથી, જેમ કે 18-19 એની આસપાસ ટેમ્પરેચર રાખવાથી સ્કિનને વધારે નુકસાન થાય છે. આ ઉપરાંત તમે ખાટા ફળોનું સેવન વધારે કરો આવી સિઝનમાં. સાઇટ્રસ ફ્રૂટ્સ જેમ કે એપલ્સ છે, ઓરેન્જ છે, જેમાંથી વિટામિન સી મળે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આ મહત્વની જાણકારી પહોંચી શકે. નમસ્કાર.